જે માણસે આઈપેડ ઇન્વેન્ટ કર્યું, સ્ટીવ જોબ્સ, એના પોતાના આઈપેડમાં લાઇબ્રેરીમાં કેટલી બુક્સ હશે? ખાલી એક બહુ ઇન્ટરેસ્ટિંગ જોક કહી શકાય કે એક ભાઈ સિતાર શીખવાનું ચાલુ કરે છે, સિતાર લઈને આવે છે ઘરે અને એમાં એક તાર વગાડ્યા કરે છે, ટિંગ 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 ટિંગ. આજુબાજુવાળા એને પૂછે છે કે યાર તમે સિતાર શીખો છો તો ખાલી કેમ એક જ તાર વગાડો છો? તો કે બધા શોધી રહ્યા છે, મને મળી ગયો. આવું જ કંઈક સ્ટીવ જોબ્સ સાથે બી થયું. 1974માં સ્ટીવ જોબ્સ ઇન્ડિયા વિઝિટ કરે છે અને એમને મળે છે એક બુકનું નામ છે ઓટોબાયોગ્રાફી ઓફ યોગી. પરમહંસ યોગાનંદની આ બુક છે, જેમાં ક્રિયા યોગની વાત છે, લાઈફ અને લાઈફ આફ્ટર ડેથની વાત છે. અને સ્ટીવ જોબ્સ જોડે આ બુક જોડાય છે. માર્ક બેનિયોફ જે સેલ્સ ફોર્સના ફાઉન્ડર હતા, એમણે એવું કીધું છે કે સ્ટીવ જોબ્સ પોતાના આઈપેડમાં ખાલી એક જ બુક રાખતા હતા અને દર વર્ષે આ બુક વાંચતા. ઘણી બધી વાર બહુ બધી બુક્સ વાંચવી જોઈએ, આ કરવું જોઈએ, તે કરવું જોઈએ, એના પ્રેશરમાં છે ને આપણે એક વસ્તુ સુધી બી નથી પહોંચી શકતા. સ્ટીવ જોબ્સની સ્ટોરી આપણને આ વાત કરી રહી છે, ઇન્સ્પાયર કરી રહી છે. તમને સિતારનો એક તાર મળી જાય, તમને એક એવું કન્ટેન્ટ મળે કે જે તમારી જોડે કનેક્ટ થતું હોય, તો પછી એને પકડી રાખવું જોઈએ, એને વારે ઘડીએ રિવિઝિટ કરવું જોઈએ અને દરેક રીડિંગમાં તમને કંઈક નવું મળશે.